ખૂન કેસમાં છેલ્લા 26 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ભાવનગર પેરોલ ફ્લો સ્ક્વોડે ઝડપી પાડ્યો હતો। આરોપીને બિહાર રાજ્યના ગદુપુર ગામેથી ઝડપી લઈ ભાવનગર ખાતે લાવી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ માટે ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે। પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર ભાવનગર રેન્જ ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડોક્ટર હર્ષદ પટેલ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર AR વાળા તથા એલસીબી સ્ટાફના અધિકારી માણસોને ભાવનગર જિલ્લાના પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ખૂન, લૂંટ, ધાડ વગેરે જેવા ઘણા વર્ષો જૂના ગંભીર પ્રકારના ગુનાઓમાં લાંબા સમયથી નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે વિશેષ લક્ષ્ય આપવા માટે સખત સૂચના આપી હતી, જે અંગે ભાવનગર પેરોલ ફ્લો સ્ક્વોડના અધિકારી PB જેબલિયા તથા પોલીસ સ્ટાફના માણસોએ ભાવનગર જિલ્લામાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ઘણા વર્ષો જૂના ગંભીર પ્રકારના ગુનાઓના કાગળો મેળવી જેમાંથી નાસ્તા ફરતા આરોપીઓની માહિતી એકત્રિત કરવામાં આવી, જેમાં ખૂનના ગંભીર ગુનાઓમાં ઘણા વર્ષોથી નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે વિશેષ લક્ષ્ય આપવામાં આવ્યું। આ દરમિયાન ભાવનગર શહેર ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં ફર્સ્ટ ગુના રજિસ્ટરના ગુનામાં છેલ્લા 26 વર્ષથી નાસ્તા ફરતા આરોપી ચંદનકુમાર સિંહ, પ્રભાકર કુમાર સિંહ રાજપૂત એના કાગળના તપાસ કરતા આરોપીના વતનનું સરનામું અને આરોપીનો જૂનો બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો મેળવી પોલીસ સ્ટાફના માણસોની ટીમ બનાવી બિહાર રાજ્ય ખાતે મોકલવામાં આવ્યો અને ત્યારબાદ પોલીસ ટીમના માણસો બિહાર રાજ્ય ખાતે આરોપીના ગદુપુર ગામ તથા આજુબાજુમાં ઘણા દિવસો સુધી છુપાવેશમાં રોકાઈ લોકલ વ્યક્તિ તરીકે કામ કરી ખાસ હ્યુમન સોર્સેસથી આરોપી અંગે હકીકત મેળવી ગદુપુર ગામમાં જ રહેતો હોવાની હકીકત મળતા આરોપીની રેકી કરવામાં આવી અને બાદમાં ગંભીર ગુનાઓનો જ આરોપી હોવાનું જણાઈ આવતા આરોપીને બિહાર રાજ્યના ગદુપુર ગામેથી ઝડપી લઈ ભાવનગર ખાતે લાવી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ માટે ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે। રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર।